હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસીપી વિથ શિવાંગીમાં. હેલો મિત્રો, આજે આપણે ટમેટાનું શાક બનાવશું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટું હોય છે. તો ચલો આપણે ટમેટાનું શાક બનાવીએ. હવે આપણે એક બાઉલમાં કાપેલી ડુંગળી લેશું, તેમાં લસણ અને મરચાં નાખીને તેને બરાબર ક્રશ કરી લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળીને એવું આપણું બધું બરાબર ક્રશ થઈ ગયું છે. હવે કઢાઈમાં આપણે જરૂરિયાત પ્રમાણે તેલ નાખવાનું છે. તેલ આવી જાય ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે તેને અંદર નાખીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં થોડું પાણી નાખીને મસાલાને બરાબર ચડવા દેશું. 1 થી 2 મિનિટ આપણે તેને ચડવા દેવાનું છે. તો મિત્રો મસાલા આપણા બરાબર ચડી ગયા છે. હવે તેમાં આપણે ગરમ મસાલો અને મેગી મસાલો નાખીને બરાબર બધું મિક્સ કરી દેશું. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટમેટાને અંદર નાખી દેવાના છે અને 2 થી 3 મિનિટ તેને ચડવા દઈશું. હવે મિત્રો આપણે તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે અને આપણે તેને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો ટમેટાનું શાક આપણું રેડી થઈ ગયું છે. તમે પણ આ ઘરે જરૂર ટ્રાય કરજો. આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.